ઓમ ગણેશ. ચારધામ યાત્રા એને આપણા શાસ્ત્રો અને પુરાણોમાં ઘણું મહત્વ આપવામાં આવ્યું છે. કહેવાય છે કે જે માનવ ચારધામ યાત્રા કરે છે તે જન્મ મરણના ફેરામાંથી મુક્ત થાય છે. ચારધામ યાત્રામાં બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી, યમુનોત્રી તથા ગંગાજીના દર્શનનો મહિમા અનેરો રહેલો છે. ગંગાજીમાં સ્નાન કરીને ભક્તો આ યાત્રાની શરૂઆત કરતા હોય છે. તો આવો આપણે પણ કરીએ ચારધામ યાત્રાના દર્શન અને શરૂઆત કરીએ માં ગંગાના દર્શનથી. મિત્રો, આપ મને પહેલી વાર જોઈ રહ્યા હો અને આપને પણ આવા ધાર્મિક વિડીયો જોવા ગમતા હોય તો આપણી ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી રાખજો, કારણ કે આપણી ચેનલ પર આવા જ ધાર્મિક અને ભક્તિના વિડીયો આવે છે, વ્રત કથાના વિડીયો આવે છે. માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો આવો આપણે પણ આ યાત્રામાં જોડીએ અને પાવન થઈએ. તો બોલો હર હર ગંગે. ગંગા નદી એ માત્ર જળ સ્ત્રોત નથી, તે લોકો માટે શ્રદ્ધા, ભક્તિ અને મુક્તિનું પ્રતીક છે. હિન્દુ ધર્મમાં ગંગાને માતા તરીકે પૂજવામાં આવે છે. પુરાણોમાં, શાસ્ત્રોમાં ગંગાનું ખૂબ મહત્વ છે. હવે દર્શન કરીએ આપણે કેદારનાથ ધામમાં. હિમાલયની ભવ્ય ઘાટીઓ વચ્ચે વસેલું છે એક પવિત્ર ધામ કેદારનાથ. આ માત્ર મંદિર નથી, કેટલાય ધબકતા હૃદયોનું આસ્થાનું કેન્દ્ર છે. અહીંના કણ કણમાં શંકરનો વાસ છે. ભક્તિના સજીવ દર્શન એટલે કેદારનાથ. કેદારનાથ ધામ ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ જિલ્લામાં દરિયાઈ સપાટીથી 11,755 ફૂટની ઊંચાઈએ સ્થિત છે. આ ચાર ધામનો મહત્વપૂર્ણ ભાગ ધરાવે છે. ધાર્મિક કથા અનુસાર અહીંયા આગળ પાંડવોએ પ્રાયશ્ચિત કર્યું હતું અને ભગવાન શિવના દર્શન કરવા માટે તેમને પ્રાર્થના કરી. તેથી ભગવાન શિવે જે નંદીના ખરીનો ભાગ આવે છે એના શિવલિંગના રૂપે દર્શન કર્યા. તો આપ પણ કરો શિવલિંગના દર્શન અને મુક્તિ મેળવો અને ભક્તિમય થઈ જાઓ. આ છે એક પવિત્ર શિવલિંગ જે બળદના એટલે કે પોઠિયાના ખરીના ભાગ જેવું છે. આ 12 જ્યોતિર્લિંગમાંનું એક જ્યોતિર્લિંગ માનવામાં આવે છે. તો બોલો હર હર મહાદેવ. હવે આપણે દર્શન કરીએ બદ્રીનાથ ધામના. બદ્રીનાથ ધામ એ અત્યંત પવિત્ર ધામ છે. હિમાલયના શીતળ છાયામાં વસેલું છે એક એવું ધામ જ્યાં ભક્તિ અને ભાવ અને મોક્ષ એક સાથે વહે છે. આવો આપણે પણ દર્શન કરીએ બદ્રીનારાયણના, જ્યાં સ્વયં હાજર છે શ્રી હરિ વિષ્ણુ. બદ્રીનાથ ધામ ઉત્તરાખંડના ચમોલીમાં સ્થિત છે. આ ધામ છે શ્રી હરિ વિષ્ણુનું. આ મંદિર દરિયાઈ સપાટીથી 10,289 ફૂટ ઊંચાઈ આવેલું છે. આ મંદિરમાં શાલિગ્રામ પથ્થરમાંથી મૂર્તિ નિર્મિત છે. બદ્રીનાથ મંદિરની સ્થાપના આદિગુરુ શંકરાચાર્ય 8મી સદીમાં કરી હતી. અહીં શાલિગ્રામમાંથી નિર્મિત મૂર્તિ વિદ્યમાન છે. તે પરમ શાંતિ આપે છે. અહીંથી આરતી અને પૂજાનો માહોલ પરમ શાંતિનો અનુભવ કરાવે છે. બદ્રીધામ એક યાત્રાધામ નહીં, પરંતુ ભક્તિ, શાંતિ અને આનંદનો એક સ્થાનક છે. હવે આપણે દર્શન કરવા જઈ રહ્યા છીએ યમુનોત્રી ધામના. માં યમુના એ વૈષ્ણવોની માતા છે. હિન્દુ ધર્મમાં હિમાલયની પહાડોની વચ્ચે આવેલું એક ધામ યમુનોત્રી તરીકે ઓળખાય છે, જ્યાં માં યમુનાનું ઉદ્ગમ સ્થાન છે, જ્યાંથી દરેક વૈષ્ણવોની ભક્તિ તથા શ્રદ્ધાની અનોખી ગાથા શરૂ થાય છે. યમુનોત્રી ધામ ઉત્તરાખંડ રાજ્યના ઉત્તરકાશી જિલ્લામાં આવેલ છે. તે ચાર ધામનો મહત્વપૂર્ણ સ્થાનક ધરાવે છે. યમુનોત્રી ધામ જ્યાં એક તાપ્ત કુંડ આવેલું છે, જ્યાં ભક્તો ઉકળતા પાણીમાં પ્રસાદ તૈયાર કરે છે અને આરોગ્ય છે. આ તાપ્ત કુંડમાં લોકો સ્નાન પણ કરે છે અને પ્રસાદ તૈયાર પણ કરે છે. આ કુદરતી રીતે અનોખું ધામ છે. આ ધામના દર્શન કરવાથી મનુષ્ય પાપમાંથી મુક્ત થાય છે. આવો આપણે પણ માં યમુનાના આશીર્વાદ મેળવીએ અને પવિત્ર થઈએ. હવે આપણે દર્શન કરવા જઈ રહ્યા છીએ માં ગંગાના ઉદ્ગમ સ્થાન એટલે કે ગંગોત્રી. ગંગોત્રી એવી જગ્યા છે જ્યાંથી શરૂ થાય છે વિશ્વની સૌથી પવિત્ર નદી, જ્યાં દરેક ધબકારાને શાંતિનો અહેસાસ આપે છે. આ એવી જગ્યા છે ગંગોત્રી ધામ
તો આવો જાણીએ ગંગોત્રી ધામનો મહિમા. ગંગોત્રી ધામ ઉત્તર કાશીના હિમાલયની ગોદમાં આવેલું એક પવિત્ર ધામ છે. પૌરાણિક કથા અનુસાર રાજા સગરના પૌત્ર ભગીરથીએ પોતાના પૂર્વજોના મુક્તિ માટે હજારો વર્ષ સુધી તપ કર્યું. તેથી માં ગંગા પ્રસન્ન થયા અને પૃથ્વી પર આવવા તૈયાર થયા. પરંતુ ગંગાનો વેદ કોઈ ધારણ કરી શકે નહીં. તેથી ભગવાન શિવે તેમની જટામાં ગંગાને સ્થાન આપ્યું અને પૃથ્વી પર ગંગાનું અવતરણ થયું. આ મંદિર અખાત રીતથી ખુલ્લું રહે છે અને ભાઈ બીજના દિવસે બંધ થાય છે. મિત્રો, આ છે ગૌમુખ. ગૌમુખથી જ ગંગા નદી ઉદ્ગમ સ્થાન માનવામાં આવે છે. અહીંથી જ ગંગા નદી શરૂ થાય છે. મિત્રો, આપણે આ ચારધામ યાત્રાના દર્શન કર્યા અને માનસિક દર્શન કહેવામાં આવે છે. આવા દર્શન કરવાથી મનુષ્ય પાપમાંથી મુક્ત થાય છે એવો ભાવ રાખવામાં આવે છે. તો મિત્રો, આપને આ વિડીયો ગમ્યો હોય અને આપને પણ આવા વિડીયો જોવા ગમતા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. કારણ કે આપણી ચેનલ પર ધાર્મિક વ્રતકથાના વિડીયોની માહિતી તથા આવનાર શ્રાવણ મહિનાની માહિતી આપવામાં આવશે. તથા તમારે જે કંઈ પણ ભક્તિના વિડીયો જોવા હશે તે વિડીયો આપણી ચેનલ પર આવશે. માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુના બેલ આઇકનને પ્રેસ કરજો તથા આપણા વિડીયોને લાઇક કરી તમારા સગા સંબંધીઓ સાથે શેર કરજો, જેથી તમારા સગા સંબંધીઓ પણ ચારધામ યાત્રાના દર્શન કરી શકે. હર હર મહાદેવ. જય ગંગે. ઓમ ગંગે.